રાજકોટમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર આવેલ અટલ સરોવર ખાતે ભાજપ લીગલ સેલ દ્વારા વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। 1 ઓક્ટોબર મંગળવારના દિવસે ભાજપ લીગલ સેલના સંગાથે સમગ્ર ભાજપ પરિવાર તથા વકીલ પરિવારો ગરબે ઘૂમશે। ભાજપ પરિવાર અને વકીલ પરિવાર રાસોત્સવમાં ગામઠી વેશભૂષા રંગબેરંગી પાઘડીઓ પહેરીને ગરબે ઘૂમશે। રાસોત્સવમાં મોટી સંખ્યામાં ગરબે ઘૂમવા લોકો જોડાશે। રાસોત્સવમાં રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે। આ અંગે સમગ્ર માહિતી अब तक મીડિયાની મુલાકાતે આવેલા ભાજપ લીગલ સેલના સભ્યોએ પૂરી પાડી હતી। કમલેશભાઈ ડોડિયા, ભારતીય જનતા પાર્ટી લીગલ સેલ દ્વારા આ વર્ષે વેલકમ નવરાત્રિ 2024નું આયોજન કરવામાં આવ્યું છે અટલ સરોવરની અંદર। વકીલો તેમજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા તમામ મહાનગરના સર્વે હોદ્દેદારો, યુવા ભાજપના સર્વે હોદ્દેદારો, મહિલા મોરચાના સર્વે હોદ્દેદારો તેમજ વોર્ડના હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા તમામ ભાઈઓ બહેનો તેમજ વકીલ મિત્રોને પ્રવેશ આપવામાં આવશે। ભારતીય જનતા પાર્ટી લીગલ સેલ દ્વારા અવારનવાર નવા કાર્યક્રમો પાર્ટીના જે પરિપ્રેક્ષ હોય છે એને ધ્યાનમાં રાખીને કરવામાં આવતા હોય છે। અત્યારે પાર્ટીનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે। એવા સંજોગોની અંદર અમારા દ્વારા એક એવી વાત નક્કી કરવામાં આવી, કોઈ નવરાત્રિ આવે છે તો નવરાત્રિની અંદર આપણે વેલકમ નવરાત્રિ 2024 ભારતીય જનતા પાર્ટી લીગલ સેલ દ્વારા આયોજન કરવામાં આવે। એની અંદર અટલ સરોવરની અંદર અમારા એક એડવોકેટ મિત્ર રક્ષિતભાઈ કલોલા છે, એ વર્ષોથી રજવાડી ગ્રુપ ચલાવે છે અને આયોજન કરે છે। તો એમને એક સહકાર આપ્યો કે ભાઈ તમે ખર્ચની કાંઈ ચિંતા ન કરશો અને મારો સહકાર છે તો તમે આયોજન ગોઠવો। એટલે અમે એ તક ઝડપી અને અમારા મહાનગરના હોદ્દેદારો સાથે ચર્ચા કરી એમની અનુમતિથી એક આ આયોજન કર્યું છે। અમારો અંદાજ એવો છે કે 2000 થી 2500 લોકો આવશે। અમારી અપીલ એવી છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા મહાનગરના હોદ્દેદારો, પ્રદેશના હોદ્દેદારો તેમજ વોર્ડના હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા તેમજ ભારતીય જનતા પાર્ટી લીગલ સેલ સાથે જોડાયેલા તમામ વકીલ મિત્રો, એ સિવાય પણ રાજકોટ બાર એસોસિએશન તેમજ અન્ય બાર એસોસિએશનો સાથે જોડાયેલા તમામ વકીલ મિત્રો આ વેલકમ નવરાત્રિની અંદર ભાગ લે। જે ખેલૈયાઓ છે કે જે લોકોને અહીંયા ખેલવા માટે થઈને આવવું છે, જે લોકોએ ખેલવા માટે થઈને લાભ લેવો છે, એ લોકોને પણ નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે। અમારી એક વ્યવસ્થા રહેશે કે અમે વિધાનસભા વાઇઝ ખેલૈયાઓ માટે થઈ અને પાસની વ્યવસ્થા કરશું। એ પછી અમે મેસેજથી જાણ કરશું અને અલગ વિસ્તારમાં 4 કે 5 દરેક જગ્યાએ માની લો સામાકાંઠે છે, ઇન્દિરા સર્કલ બાજુ છે, આ બાજુ છે, મધ્ય ઝોન છે, ત્યાંથી પાસ મેળવી લે એવી ભવિષ્યમાં એટલે ટૂંકમાં 2-3 દિવસની અંદર અમે વ્યવસ્થા ગોઠવશું। એ ત્યાં જે આયોજન ઓલરેડી કરવામાં આવેલું છે એ લોકોની સાથે અમે ચર્ચા કરી અને એમને કીધેલું છે કે ભાઈ અમે સંપૂર્ણ જે કંઈ મંજૂરીઓ મેળવવાની થતી હોય છે એ બધી જ મંજૂરીઓ 1 તારીખ પહેલાં અમને મળી જશે અને એ જોઈને પછી જ અમે આ આયોજન માટે થઈને આગળ વધશું। વિજેતા થનારને જે દર વર્ષે અમે જે આપતા હોઈએ છીએ એનાથી કંઈક વિશેષ આપશું એ હવે અમારી કમિટી નક્કી કરીને નક્કી કરશે।